अब तकના પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. ઇન્ટરનેશનલ ડે ઓફ કોઓપરેટિવ એ નિમિત્તે આજે આપણે એક વર્ચ્યુઅલ મીટિંગ રાખી છે સહકારી ક્ષેત્રના આપ સૌ મહાનુભાવો સાથે. હું છું નિલેશ પંડ્યા. કોઈ પણ વસ્તુ હોય છે ત્યારે કા એ મારી હોય છે વ્યક્તિગત, કા એ કોઈની હોય છે અથવા એ સરકારની હોય છે. એટલે ત્રણ શબ્દો આપણે જાણીએ છીએ, મારું, બીજાનું અથવા સરકારનું. પણ સહકાર એક એવો શબ્દ છે કે મારું નહીં, અન્યનું નહીં, સરકારનું નહીં, પણ આપણું. એવા ક્ષેત્રમાં આપણે આટલા વર્ષો સુધી સૌએ કામ કર્યું છે. સૌથી પહેલા જ્યોતિન્દ્ર મામા આપણી સાથે જોડાયેલા છે. તો જ્યોતિન્દ્ર મામા નાફકબના ચેરમેન છે, સહકારી ક્ષેત્રના કબીર વડ છે. હું એમ કહું સહકારી ક્ષેત્રના કબીર વડલા જેવા છે. મામા, સૌથી પહેલા તો હું આપને પૂછીશ કે સહકાર શબ્દ અસ્તિત્વમાં વ્યુત્પત્તિ એની શું હોય, કેવી રીતે ભાષાની રીતે અસ્તિત્વમાં આવ્યો છે, એ તો આખો ભાષાશાસ્ત્રીઓનો વિષય છે. પણ આપ સહકાર ક્ષેત્રે આટલા વર્ષોથી કામ કરો છો, સહકાર ક્ષેત્રને રોમે રોમે ઉગાડી દીધું છે આપણે જ્યારે. ત્યારે સહકાર ક્ષેત્ર બેઝિકલી શું છે? મેં અગાઉ કીધું એમ કે કા કોઈ વસ્તુ મારી છે, કા બીજાની છે, કા સરકારની છે, પણ સહકાર આપણું છે. તો બેઝિકલી સહકારી ક્ષેત્રની વ્યાખ્યા શું છે? નિલેશભાઈ, તમે ખૂબ શરૂઆત કરી, ખૂબ સારી કરી છે. મારું, તમારું, સરકારનું કે આપણું. હવે આ આપણું જે છે એ કહેવાની હિંમત થવી જોઈએ પેલા. અચ્છા. કારણ કે આપણું છે એ એક અંદરની ફિલિંગ છે. અને આમ જો સહકારની શબ્દ તમે વાત કરો તો આપણા દેશમાં તો સહકાર સદીઓ પુરાણું છે. બરાબર. એટલે વર્ષો પહેલા દાખલા તરીકે ભગવાન રામે આખો પુલ બનાવ્યો તો પશુ, પ્રાણીઓ, પક્ષીઓ બધાના સહકારથી બન્યું. રામ ભગવાન હતા પણ સહકાર બધાનો હતો. એટલે આપણે ત્યાં જે વાત હતી એ સહકાર જે છે એ આપણા બ્લડમાં છે. બરાબર છે. પણ સહકાર શબ્દનો કાનૂની ઉપયોગ થયો એ યુરોપ, અમેરિકામાં પણ થયો અને ભારતમાં પણ થયો. ભારતનો સહકારી કાયદો છે 120 વર્ષ જૂનો છે. આ સહકાર જે છે એને કાનૂની સ્વરૂપ આપ્યું એટલે સહકારી સોસાયટી બની. બરાબર છે. સહકાર તો છે જ, અને જે લોકોના દિલમાં, દિમાગમાં સહકાર છે એ સહકારી કાર્યકર છે. બરાબર છે. એને કાનૂની સ્વરૂપ રૂપે ભેગા થવું એટલે એને સહકારી સોસાયટી, સહકારી મંડળી એવો શબ્દ નામ. બરાબર. આ જે છે એ સરકાર એક જાતનું ઇકોનોમિક એન્ટરપ્રાઇઝ છે. એને બિઝનેસ એન્ટરપ્રાઇઝ કહી શકો. દાખલા તરીકે તમે ધંધો કરવો હોય તો નિલેશભાઈ એમ માને કે મારે પ્રોપ્રાઇટરશિપમાં ધંધો કરવો છે કે મારા મિત્રો સાથે લઈને મારે મોટી મૂડીની જરૂર છે તો હું એની સાથે ભાગીદારીમાં કરું કે કંપની બનાવું, કંપનીમાં પ્રાઇવેટ કંપની કરું કે પબ્લિક લિમિટેડ કરું. એવી રીતે સહકારી પણ એક જાતનું ઓર્ગેનાઇઝેશન છે, સ્ટ્રક્ચર છે. એને સહકારી મંડળી કહી શકીએ. બરાબર. હવે આ સહકારી મંડળી છે એ બધા ભેગા મળી અને કોમન ગોલ માટે ભેગા થાય છે. એટલે દાખલા તરીકે અમૂલની સ્થાપના થઈ તો અમૂલની સ્થાપના થઈ ત્યારે એનો પ્રસંગ ખરેખર બહુ આમ તમને રોમાંચકારી છે. પ્રસંગ એવો છે કે ભારતની સ્વતંત્રતાની લડાઈ ચાલતી હતી. લડાઈ વખતે સરદાર પટેલ એના પોતાના ખેડા જિલ્લાના પ્રવાસમાં હતા. એટલે પ્રવાસમાં એટલે લોકોએ સરદારને કીધું કે સરદાર અમે સ્વતંત્ર લડાઈમાં તો અમે છીએ જ સાથે, પણ અમારી માલી હાલત બહુ ખરાબ છે, અમારી સ્થિતિ બહુ ખરાબ. અમે લાખો ટન દૂધ એકત્રિત કરીએ છીએ પણ અમે ઉત્પાદન થાય છે અમારે ત્યાં,
અમારે છોડી દેવું પડે, લેનાર નથી. વાહ. અને લેનાર નથી એટલે આનું કઈક તમે અમને ઉપયોગ દેખો. અને સરદારે ફક્ત 2 શબ્દ કીધા, મંડળી કરો. વાહ. મંડળી કરો. અને પછી સરદાર તો નીકળી ગયા. અને ત્રિભુવનદાસ પટેલ નામના એક સહકારી અગ્રણી છે, એને આખું બીડું ઝડપ્યું અને મંડળી બનાવી. બરાબર. જે ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ સોસાયટી હતી, અને એ લોકોએ દૂધ ઉત્પાદન શરૂ કર્યું. હવે દૂધ તમે જુઓ કેવી વસ્તુ છે, પેરિશેબલ. પેરિશેબલ એટલે નાશ પામી જાય. તમે એકવાર ગાયના આચળમાંથી દૂધ કાઢો પછી એની લાઈફ કેટલી? 2 કલાક. આવા પેરિશેબલ જે નાશ પામી જાય તરત, એવી વસ્તુનું પ્રોડક્શન કરવું ને એને પછી વેચવું, એમણે આખું કરી દેખાડ્યું. અને એમાં ટેકનોલોજીનો ઉપયોગ થયો. અને અમૂલ આજે દુનિયામાં સૌથી મોટું દૂધ ઉત્પાદક આખું એક યોજના બની. બરાબર છે. અને વધારે મહત્વનું એ છે કે નાના માણસોની છે. તમે અમૂલની તમે જાહેરાત વાંચો ને, તમે ટીવી ઉપર ક્યારેક આવે છે, તમે જોશો તો રાસ ગરબા લેતી હોય છે, અને નીચેથી ઉપર એના થોડાક વાક્ય આવે છે. વાક્ય એવા છે કે ડેઇલી 27 lakhs women across 17,000 villages milk worth ₹15 crore. 27 લાખ મહિલાઓ 17,000 ગામડામાંથી સવારે 5 વાગે ઉઠી જાય છે, દૂધ કલેક્ટ કરે છે, 15 કરોડ રૂપિયાનું કરે. બરાબર છે. આ જે છે પણ ઈ દૂધ એક દૂધ ઉત્પાદક કરે પોતાનું દૂધ, તો એને કોઈ બજાર નથી. પણ બજાર ક્યારે મળે કે તમે એને સંયુક્ત રીતે બધા ભેગા મળીને એનું દૂધનું એકત્રીકરણ કરો અને એને કેમ વધારે સમય સુધી જાળવી રખાય. તો દૂધમાંથી દૂધ ગરમ કરો, એનું દહીં બને, છાશ બને, એમાંથી માખણ બને, પછી આઈસ્ક્રીમ બને, ચીઝ બને, દૂધનો પાવડર બને. આ બધી વસ્તુ જે છે એ આ કલેક્ટિવ વર્કનું ઉદાહરણ. બરાબર છે. અને નાના માણસો, એટલે નાના માણસોની કોઈ એક સિંગલ દૂધ ઉત્પાદકની કોઈ તાકાત નથી. જ્યારે ભેગા મળે છે ત્યારે કેવડી મોટી તાકાત ઉભી થાય. બરાબર. આ સહકાર મૂળ જે વાત છે. ઓકે, અચ્છા મામા, સહકારી બેંકો નો ઇતિહાસ તો ઘણો જૂનો છે. રાષ્ટ્રીયકૃત બેંકો સરસ રીતે કામ કરતી હતી, તો એવા સંજોગોમાં પણ સહકારી બેંકોનો પાયો કેવી રીતે નખાણો? એક નાનકડું બીજ રોપાણું, અત્યારે એક મોટું વટવૃક્ષ થઈ ગયું. સહકારી બેંકો બધી જ. તો રાષ્ટ્રીયકૃત બેંકોમાંથી લોકોની શ્રદ્ધા ઓછી થઈ છે કે સહકારી બેંકો વધુ સારી સર્વિસ આપે છે? લોકોનું શ્રદ્ધાનું કેન્દ્ર અત્યારે સહકારી બેંકો છે, ભરોસાનું કેન્દ્ર સહકારી બેંકો છે. આની પાછળના ક્યાં કારણો આપની દ્રષ્ટિએ? એવું છે કે સહકારી બેંકો છે એ કોઈ એક વ્યક્તિની માલિકીની નથી. હવે તમે બેંકની વાત કરો તો ભારતમાં 3 પ્રકારની બેંક છે. એક સરકારી બેંક, એને પબ્લિક સેક્ટર બેંક કહે છે. બીજી છે એ પ્રાઇવેટ સેક્ટર બેંક, જે ખાનગી લોકોની છે. અને ત્રીજી સહકારી બેંક. હવે રાષ્ટ્રીયકરણ થયું બેંકોનું, એટલે બધી જ બેંકોનું અસ્તિત્વ એક ભેગું થઈ ગયું અને સરકારે એની ઉપર એની ઇક્વિટી લઈ લીધી. એટલે દાખલા તરીકે અત્યારે આ બેંક ઓફ ઇન્ડિયા કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા કે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા આ બધી છે એ સરકારી બેંક કહેવાય છે. એમાં કંટ્રોલિંગ સ્ટેક 51% થી વધુ સ્ટેક સરકારનો છે. અને બીજી પ્રાઇવેટ સેક્ટર એટલે HDFC છે, ICICI બેંક છે કે કોટક મહિન્દ્રા બેંક છે. તો HDFC છે તો એમાં દીપક પારેખ છે માલિક, એટલે મોટો ભાગનો કંટ્રોલિંગ સ્ટેક એની પાસે છે. કોટક મહિન્દ્રા છે તો ઉદય કોટક છે એના કંટ્રોલિંગ સ્ટેક. એ પ્રાઇવેટ સેક્ટર છે. હવે જ્યારે આ જે છે સહકારી બેંકો, એ કોઈ એક વ્યક્તિની બેંક નથી.
તમે વિચાર કરો કે અહીંયા જે બેઝિક ડિફરન્સ એ છે કે ત્યાં કંપની છે, કંપની એકની જ રજિસ્ટર, સરકારી હોય કે પ્રાઇવેટ, એટલે ત્યાં એક શેર એક વોટ છે, વન શેર, અને અહીંયા વન હેડ વન વોટ છે. એટલે એટલે મૂળ બેઝિક જે ડિફરન્સ છે એ એવો છે કે દાખલા તરીકે પ્રાઇવેટ કંપની છે, પબ્લિક લિમિટેડ કંપની, તો ધીરુભાઈ અંબાણીનું રિલાયન્સ કંપની હોય તો એમાં તમારી પાસે પણ 100, 200, 500, 1000 શેર હોય. મારી પાસે એમાં મારો અવાજ નથી, કારણ કે કંટ્રોલિંગ સ્ટેક મુકેશ અંબાણી પાસે છે, કારણ કે ત્યાં વન હેડ વન શેર વન વોટ છે. એટલે દાખલા તરીકે 1 કરોડની કેપિટલ હોય તો એમાં 51% એની પાસે હોય તો વન શેર વન વોટ એટલે એની પાસે હોય, એટલે ઈ જે કેમ થાય. હવે બેઝિક ડિફરન્સ અહીંયા કેવી મજા છે સહકારીમાં. અહીંયા મારી પાસે દાખલા કે રાજકોટ નાગરિક સહકારી બેંકની 10 કરોડની કેપિટલમાં મારી પાસે 5 કરોડના શેર હોય અને તમારી પાસે એક જ શેર હોય 100 રૂપિયાનો, તો આપણા બેયનો શેર મત એક જ છે. એટલે 5 કરોડમાં મને 5 કરોડ મત ન મળે, તમારું પણ એક મત ને મારો પણ એક મત. આ મૂળ છે એ બેઝિક ડિફરન્સ છે. બરાબર. બેઝિક ડિફરન્સ છે. આમાં સાચા અર્થમાં લોકશાહી પ્રક્રિયાથી બેંકો બની છે. બરાબર. એટલે સામાન્ય માણસોની બેંક છે. રાજકોટ નાગરિક બેંકની વાત કરું તો રાજકોટ નાગરિક બેંક કે સિટીઝન બેંક કે કર્મચારી કોઓપરેટિવ બેંક છે, આ બધી જ બેંકો સાવ નાના લોકોએ, રાજકોટ નાગરિક બેંક 860 રૂપિયાની શેર કેપિટલથી બેંકની શરૂઆત થઈ, અને શરૂઆત કરનાર કોણ હતા? તો 2 ટીચર હતા, શિક્ષક હતા, 2 નાના વેપારી હતા અને 2 નાના કારખાનાદાર હતા. આવા 8-10 લોકોએ ભેગા મળીને બેંકની સ્થાપના કરી. 800 ને આટલી સાવ નાની કેપિટલ આજે મોટી થઈ ગઈ. હવે આ કેપિટલ છે એ નાના માણસોએ ભેગી કરે છે. મુકેશ અંબાણીએ નથી કરી કે સરકારે નથી કરી. એટલે આની ઓનરશિપ છે, આની માલિકી છે એ નાના માણસોની છે, મધ્યમ વર્ગના લોકોની છે. બરાબર. આ આખો બેઝિક ડિફરન્સ આ છે. એટલે એનું જે ગ્રોથ થાય છે, દાખલા રાજકોટ નાગરિક બેંક છે એની 8000 કરોડની આખી છે મિલકતો ને બધું. તો આ જે મિલકતો નો કોઈ એક માલિક નથી. જ્યોતિન્દ્ર મહેતા એનો માલિક ન બની શકે, સમાજ આખો માલિક છે. બરાબર. આ સોશિયલ એસેટ ઉભી કરી છે, અને જે નફો થાય છે એમાંથી મૂડી થાય છે એ સોશિયલ કેપિટલ છે. બરાબર. કોઈ એક વ્યક્તિ આ મૂળ જે કન્સેપ્ટ છે એ આ બહુ મહત્વનો છે. એટલા માટે આની જે ઓનરશિપ ની ફિલિંગ છે, દાખલા તમે નાગરિક બેંકનો શેર હોલ્ડર હો તો તમને ખાતેદાર હો તો તમને એમ થાય કે હું માલિક છું. આ જે ભાવના છે એ ભાવના જે છે એને કારણે ઓનરશિપ છે એ તમામ લોકોમાં વેસ્ટેડ છે, નહીં કે એક વ્યક્તિમાં, એક સરકારમાં. આ કોઓપરેટિવ નો થીમ છે. મામા, ફરી પાછો હું આપને પૂછવા માંગીશ કે મોટાભાગના લોકો જેના એકાઉન્ટ રાષ્ટ્રીયકૃત બેંકોમાં હોય છે એ ધીમે ધીમે હિડન ચાર્જીસ કંટાળવા લાગ્યા છે. તમારી પાસે એટીએમ છે તો એને આટલા પૈસા કપાઈ જાય છે, તમારી પાસે આ સર્વિસ છે, તમને મેસેજ કરે છે તો આટલા પૈસા કાપી દે છે. હિડન ચાર્જીસ અને નવા રોજ આવી જ જાય છે. આવા સંજોગોમાં સહકારી બેંકો એનો પાયો વધુ મજબૂત થતો જાય છે, હું મારી અંગત માન્યતા છે. લોકો આ પ્રકારની સર્વિસથી, આ પ્રકારના ચાર્જીસથી, ખાસ કરીને રાષ્ટ્રીયકૃતના, એનાથી લોકો ક્યાંક ને ક્યાંક કંટાળી ગયા છે અને એની બાજુથી વિમુખ થઈ રહ્યા છે. તો આ બધો લાભ સહકારી બેંકોને મળશે આવતા દિવસોમાં, અથવા તો મળવા માંડ્યો છે? બે હસવાની વાત કર દો કે હવે માણસ બેંકમાં એટલા બધા ચાર્જીસ છે, હિડન ચાર્જીસ નહીં, એક્સપોઝ ચાર્જીસ, કે તમે ત્યાંથી નીકળો તો એમ કહેવાય કે શ્વાસ લે, યાની બાજુમાં શ્વાસ લેશો તો એની ઉપર ચાર્જ થઈ જશે. પછી એક જોક એવો છે
કે બેંકમાં કોઈ કસ્ટમર જાય છે અને પોતાને પૈસા ઉપાડવા જાય છે, પણ સીધો બંદૂક દેખાડીને બધાને કહે છે કે મને બીજી કોઈ પણ સ્કીમની વાત ન કરતા, રોકાણ કરવાની, મ્યુચ્યુઅલ ફંડની વાત ન કરતા, કાંઈ ન કરતા, મને મારું કામ પતાવી દો, બંદૂક દેખાડીને પોતાનું કામ કરીને નીકળી જાય. બરાબર. હવે આવી પરિસ્થિતિ છે બેંકોની. જ્યારે અમારે ત્યાં અર્બન કોઓપરેટિવ બેંકો જે છે એ બધા સભાસદોની બેંક છે, મેમ્બર્સની બેંક છે, અને અમારો હેતુ કમાવાનો નથી. સૌથી પહેલી વાત, અમારો હેતુ સોશિયલ વર્ક કરવાનો. એટલે સોશિયલ વર્ક જે છે એમાં સભાસદોને વધુમાં વધુ બેનિફિટ કેમ થાય. દાખલા કે અમે કઈ કમાય તો ડિવિડન્ડ તો આપીએ, પણ પછી ગિફ્ટ પણ આપીએ, કારણ કે ડિવિડન્ડ આપવાની એક મર્યાદા હોય. ગિફ્ટ પણ આપીએ, 2, 4, 5 વર્ષે ગમે ત્યારે પણ ગિફ્ટ પણ આપીએ. અમે સ્કૂલો ચલાવીએ, કોલેજ ચલાવીએ, અમે હોસ્પિટલોમાં દાન આપીએ, કોઈ પણ શહેરના સુશોભન માટે પણ દાન આપીએ, પાણીના સપ્લાય માટે દાન આપીએ. તમને કદાચ ખબર હશે પણ પાણીની તંગી વખતે કોઓપરેટિવ બેંકના કર્મચારીઓ ટેન્કર લઈને નીકળતા. અચ્છા. નોટબુક નું વિતરણ કર્યું છે, દુકાળના વર્ષમાં ઘાસનું વિતરણ કર્યું છે. એટલે મૂળ વાત એ છે કે સહકારી બેંકોનો કમાવાનો હેતુ નથી. કમાવાનો હેતુ નથી, કારણ કે કોઈની એક માલિકીની વાત નથી, ખિસ્સા ભરવાની વાત નથી. આમાં જે કઈ કરવું, જેમ હમણાં અશોકભાઈ કહ્યું કે વેરાવળ પીપલ્સ કોઓપરેટિવ બેંકમાં 1 પણ રૂપિયાનો ચાર્જ લેતા નથી. હું એક એક્ઝામ્પલ આપું. એક સહકારી બેંક છે, એ લોકો એવું નક્કી કર્યું કે આપણે સિટિંગ ઉજવણી વખતે હું ગયો હતો ત્યારે એના કે 60 વર્ષ 100 રૂપિયા કોઈ વાર હતી સિટિંગ ફી, ક્યારેક 200 હતી, ક્યારેક 500 હતી. બધાની સિટિંગ ફી ભેગી થઈ જાય અને એક ખાતામાં જમા, અને એ ખાતામાં જમા થતા કરતા કરતા એક એવું સ્ટેજ આવી ગયું કે એમાંથી એટલા બધા રૂપિયા થઈ ગયા કે એમાંથી હોસ્પિટલ બનાવી લો. અચ્છા. હવે આ જાતનો સેલ્ફલેસ અભિગમ જ્યારે હોય, નિસ્વાર્થ ભાવે કામ કરવા, એ મહત્વનો છે. મોટા ભાગની બેંક, અશોકભાઈ કીધું એ વાત સાચી છે કે મોટા ભાગની બેંકો સિટિંગ ફી કા લેતા નથી, લે છે તો સાહેબ નેગ્લિજિબલ લે છે. અને એટલા માટે લેવાની, અમે રાજકોટ નાગરિક 5 રૂપિયા લેવાની મીટિંગ, પણ 5 રૂપિયા એટલા માટે કે મફત કામ નથી કરતા એવું એને મગજમાં રહેવું જોઈએ. બરાબર. પણ મહત્વનું એ છે કે આવા બધા સહકારી કાર્યકર્તાઓ જે મેળા છે, દિવાણી સાહેબ છે કે અશોકભાઈ છે કે બધી બેંકોના, એને કારણે એક મેનેજરિયલ કોસ્ટ છે એ સાવ ઘટી જાય. મેનેજમેન્ટ કોસ્ટ. બરાબર. આ બધા જે પ્રાઇવેટ બેંકો છે એના પગાર જોરદાર હોય, અને એને પગાર પાછા વસૂલ કરવા ઘણી બધી ઇન્કમ ઊભી કરતા હોય. પાછું માલિકોને એના ઘરે લઈ જવો હોય નફો, એને ડિવિડન્ડ આપવું હોય, એના શેરના ભાવ બજારમાં મોટા હાલે એ પણ એની ચિંતા હોય. અમારે બેંક ચલાવવી છે, સામાજિક કાર્ય માટે બેંક ચલાવવી છે, લોકોનું શોષણ ન થાય એવી રીતે બેંક ચલાવવી છે. એટલે જ્યાં જ્યાં શોષણ છે ત્યાં ત્યાં સહકાર કામ આવે છે. એટલે શોષણ વિહીન કામ કરવા માટે અમે સહકારી ક્ષેત્રમાં છીએ. મામાને હું જ સીધો પૂછી લઉં કે મામા, જે ત્રણેય મિત્રોએ પોતાની વાત કરી કે આરબીઆઈ નો જે પ્રશ્ન છે, તો આપ તો આટલા વર્ષોથી જો આપને તો એના સિવાયના પ્રશ્નો શું ભૂતકાળમાં નડ્યા હશે એ પણ ખબર છે, વર્તમાનના પ્રશ્નોની ખબર છે, તો પ્રશ્નો શું છે અને એનું નિવારણ કેવી રીતે આવે એનો જવાબ મારે આપની પાસેથી જોઈએ છે. સાહેબ, સૌથી પહેલા તો આરબીઆઈ નો પ્રશ્ન પણ છે, પણ જે પ્રશ્ન બેંક ચલાવવામાં જે આવે છે ને એ છે કે બેંકનો બોરોવર છે, ધિરાણ લેનાર, એ ધિરાણ લઈને ગુમ થઈ જાય ને બેંકનો ચેરમેન જાગતો હોય. કારણ કે એ પૈસા ન ભરે એટલે બેંકનું એનપીએ વધે, અને એનપીએ વધે
એટલે અમારે પાછો રિઝર્વ બેંકને જવાબ દેવો પડે. ખાલી રિઝર્વ બેંકને નહીં, લોકોને પણ જવાબ દેવો પડે છે. કારણ કે આ જે કઈ છે રિઝર્વ બેંક કે જે કઈ બેન્કિંગના નિયમો છે એ એટલા માટે છે કે તમે પબ્લિકની ડિપોઝિટ થી ધંધો કરો છો. પબ્લિકની ડિપોઝિટ છે એ જ્યારે તમે લેતા હો તો આપણી એક જવાબદારી છે. એ જવાબદારી એ એન્સરેબિલિટી છે અને એ પબ્લિકના પૈસા ફેલ ન જાય, બીજી વાર માધવપુરા કે બીજી વાર પીએમસી ન બને, એના માટે આપણે જે કંઈ રેગ્યુલેટરી થાય છે એનો એક આ પ્રશ્ન છે. બરાબર. 100% મારું ફેડરેશન છે બધી બેંકો, અને ફેડરેશનનું કામ અવાજ ઉઠાડવાનું છે. પણ જે કન્સેપ્ટ છે બેન્કિંગનું એ પણ આપણે સમજવો જરૂરી છે. બેન્કિંગનો કન્સેપ્ટ એ છે કે દાખલા તરીકે તમે તમારા પૈસાથી ધીરધાર કરો, તમારા પૈસાથી, તો તમે જે ધારો એ કરી દો, વયા જાય તો તમારા પૈસા ગયા. પબ્લિકના પૈસા લઈ અને જો તમે ધીરધાર કરતા હો તો આપણે એને કેરફુલી કરવું પડે. અને એટલા માટે હું કહું છું એમ, ચેરમેન જાગતો હોય અને બોરોવર સૂતો હોય. બરાબર. એટલે આમાં અમારું ફેડરેશન છે એ જબરજસ્ત એ કામ કરે જ છે. અને આવા ફેડરેશન સૌરાષ્ટ્ર કચ્છ ફેડરેશન છે, ગુજરાત ફેડરેશન છે, મહારાષ્ટ્ર ફેડરેશન છે, કર્ણાટકા ફેડરેશન છે, બધા ભેગા મળીને આનો ઉકેલ લાવતા હોય છે. પણ સાચી વાત એ છે કે ફાઇનાન્સ ફિલ્ડમાં કામ કરવું ડિસિપ્લિન જોઈએ. ડિસિપ્લિન ન હોય એટલે માધવપુરા થાય, ડિસિપ્લિન ન હોય એટલે પીએમસી બેંક બને. એ જે આડ છે આપણી ઉપર, એને આડને કાઢવા માટે આપણે એક ડિસિપ્લિનરી કામ કરવું. અચ્છા મામા, લોકોને ભૂતકાળના જે અનુભવો છે, જે મીડિયામાં આવ્યું હોય છે સહકારી બેંકો વિશે, જેનો આપણે હમણાં ઉલ્લેખ કર્યો, તો હજી ક્યાંક ને ક્યાંક મનમાં એવું છે કે ભાઈ રાષ્ટ્રીયકૃત બેંકમાં ભલે વ્યાજ ઓછું મળે છે, થોડી હેરાનગતિ થાય છે, પણ આપણા પૈસા સલામત છે. લોકોને ક્યાંક હજી મનમાં એવું છે. તો લોકોનો વિશ્વાસ સહકારી બેંકોએ વધારવો હોય હજી વધારે, તો શું કરવું પડશે આવતા દિવસોમાં? જો સૌથી પહેલા તમે આ બધા મ્યુટ થઈ જાય તો વાંધો નહીં. મ્યુટ કરવું પડશે જાડેજા સાહેબ. હાજી સર. હા, તમારું માઇક મ્યુટ કરજો, બીજો અવાજ આવે છે થોડી વાર. હાજી હાજી મામ. લોકોનો વિશ્વાસ વધારવા, સહકારી બેંકોમાં લોકોની શ્રદ્ધા વધે, તો એના માટે શું કરવું પડે? મેં જેમ કહ્યું કે ડિપોઝિટર્સના પૈસાથી આપણે કામ કરીએ, બરાબર. હવે ડિપોઝિટરના પૈસા સૌથી સેફ ક્યાં છે? તો રાષ્ટ્રીયકૃત બેંકમાં. કારણ કે એની પાછળ આખી સરકાર પડી છે. હવે રાષ્ટ્રીયકૃત બેંક એટલે શું? એમાં આલિયા માલિયા જે કઈ બધા છે, મોદી, આ બધા કરોડો રૂપિયા લઈ ગયા અને એની પૂર્તિ કોણ કરે છે? તો મારા ને તમારા ટેક્સ પેયરના પૈસા કરે છે. એટલે સરકારની બેંક છે એટલે સરકારની જવાબદારી છે, એટલે ત્યાંની ડિપોઝિટ સેફ છે. પણ અમે એક ગુડવિલ ઊભી કરી છે, સેફટીની ગુડવિલ ઊભી કરી છે કે આ બેંક ફેલ નહીં જાય. પોરબંદર છે કે વેરાવળ છે કે રાજકોટ નાગરિક બેંક ફેલ નહીં જાય, કારણ કે સારા કરતા હરતા છે. એટલે અમારી પાસે સિક્યોરિટીમાં ગુડવિલ છે અને ત્યાં છે એ સરકાર છે એટલે સરકારની ગેરંટી છે, અને આપણા પૈસાથી એ સરકારની ગેરંટી છે. કરોડો રૂપિયા સરકાર દર વખતે આ રાષ્ટ્રીયકૃત બેંકમાં નાખે છે. ગયા વર્ષે ગયા બજેટમાં આ જે ખાડો પડે છે એટલે એને કેપિટલ ઇન્ફ્યુઝ કરવી પડે. 25 લાખ કરોડ રૂપિયા સરકારે ફક્ત પીએસયુ બેંકમાં કેપિટલ ઇન્ફ્યુઝ કરી. એટલે આ હવે સેફટી અને બ્રાન્ડ, સેફટીની બ્રાન્ડ, આ બે વચ્ચેનો તફાવત છે. બરાબર. એટલે છે પણ પ્રાઇવેટ બેંકો છે એ પણ ફેલ ગઈ છે. અત્યારે પ્રાઇવેટ બેંકો છેલ્લા 20 વર્ષમાં આવી, આઈસીઆઈસી બેંક કયો કે એચડીએફસી બેંક કયો કે, એ પેલા પ્રાઇવેટ બેંક હતી નહીં. સરકારી બેંક અને સહકારી બેંક બે જ હતી.
પણ આ બધી પ્રાઇવેટ એ પહેલા પ્રાઇવેટ બેંકો હતી પણ આટલી મોટા પાયે પણ એ પહેલા અને પછી પ્રાઇવેટ બેંકો પણ ફેલ ગઈ છે. એટલે જ્યાં જ્યાં સાચું મેનેજમેન્ટ થી સારું નથી એ પછી સરકારની હોય કે પ્રાઇવેટ હોય કે સહકારી ત્યાં પ્રશ્ન થાય. બરાબર. અચ્છા મામા, આપ નાફકપ નું સુકાની પદ સંભાળો છો, તો નાફકપ છે એ બેઝિકલી બધી બેંકો જે સહકારી બેંકો છે એનું એક બનેલી એક છત્રછાયા છે. તો તમને કેવા પ્રશ્નો તમારી પાસે આવતા હોય છે? બેંકોને કઈ કઈ પ્રકારની સમસ્યાઓ છે તમારા સુધી આવતી હોય છે અને એનું તમે કેવી રીતે સોલ્યુશન કરતા હો છો? બહુ સરસ સવાલ છે. છત્રછાયા નથી. નાફકપ છે એ એડવોકેસી ફોરમ છે. એડવોકેસી ફોરમ છે કે જે તમારા પ્રશ્નો રજૂઆત કરી શકે. એમાં પ્રશ્નોના નિરાકરણમાં ભાગ નથી લઈ શકતા કારણ કે ત્યાં રિઝર્વ બેંકના કાયદા પ્રમાણે ચાલે. પણ અમે એક એવો રસ્તો કરી રહ્યા છીએ કે યુરોપ, અમેરિકા, ઓસ્ટ્રેલિયામાં આવી અનેક હજારો સહકારી બેંકો છે. એનું એક અમ્બ્રેલા છે. અમ્બ્રેલા એ બધી બેંકોને સેફટી નેટ આપે. હવે અમે એક અમ્બ્રેલા બનાવવા જઈ રહ્યા છીએ જે યુરોપ અને અમેરિકામાં આવા હજારો નાની નાની કોઓપરેટિવ બેંકો છે. તો દાખલા તરીકે રાબો બેંક ઓફ નેધરલેન્ડ છે. એ રાબો બેંક છે એ આવી અનેક સહકારી બેંકો અને ક્રેડિટ યુનિયન્સનું અમ્બ્રેલા ઓર્ગેનાઇઝેશન. અને એ અમ્બ્રેલા જે રાબો બેંક છે એ દુનિયાની મોટા મોટી જે બેંકો છે એ પૈકીની છે. કોણ? તો કોઓપરેટિવ બેંકોનું અમ્બ્રેલા છે. આ અમ્બ્રેલાને કારણે જ્યારે ગ્લોબલ મેલ્ટડાઉન આવ્યું અને યુરોપ ને અમેરિકાની ઘણી બધી બેંકો ફટાફટ પડવા માંડી હતી, તૂટવા માંડી હતી, ત્યારે આ સહકારી બેંકો એમને સાબિત રહી અને એનું કારણ અમ્બ્રેલા. આવું અમ્બ્રેલા જે છત્રછાયા તમે કહો છો એવું છત્રરૂપ એને એક નાફકપ દ્વારા રિઝર્વ બેંકની પરમિશન લઈને બનાવી રહ્યા છે. એનું હજી સ્થાપના થઈ છે. નેશનલ કોઓપરેટિવ ડેવલપમેન્ટ એન્ડ ફાઇનાન્સ કોર્પોરેશન. આમાં બધી બેંકો એની શેર કેપિટલ ભેગી કરશે અને ઓલ ફોર ઈચ અને ઈચ ફોર ઓલ, બધા વતી એક અને એક વતી બધા, આવા કન્સેપ્ટ થી આ અમ્બ્રેલા કામ કરશે. એટલે જે તમે છત્રછાયાની વાત કરો છો એ નેફકપ છે એ એડવોકેસી ફોરમ છે, પણ જે નેશનલ જે કોર્પોરેશન થવાનું છે એ છત્રછાયા છે. મામા, આપની પાસેથી તો મારે ડબલ સંદેશો જોઈએ છે. એક તો પ્રજાજનો માટે, પબ્લિક માટે, અને એક જે આપણા સાથી મિત્રો અહીં જોડાયેલા છે ને એના જેવા અસંખ્ય બીજા મિત્રો જે સહકારી બેંકો ચલાવે છે એમને માટે. આજે આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ છે અને આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ છે એનો જે આજે સૂત્ર છે એ રીબિલ્ડ બેટર ટુગેધર. આપણે ભેગા મળી અને રીબિલ્ડ કરીએ ફરીથી. અને આ આખો સંદેશો છે એ ફક્ત રાજકોટ કે પોરબંદર કે કચ્છ કે વેરાવળ માટે નથી. સહકારી તત્વજ્ઞાન આધારિત છે. અને સહકારી તત્વજ્ઞાન છે એ લોકો જે આ બધા કાર્યકર્તાઓ દિવાણી સાહેબ કે અશોકભાઈ કે જે બધા કામ કરે છે એ લોકો, અશોકભાઈ જે વાત કરી એ વાત સાચી છે કે લોકોને સાથે લઈને ચાલવું એ એક બહુ મોટી વસ્તુ છે. ચૂંટણી થાય કારણ કે ડેમોક્રેટિક સેટઅપ છે, પણ ચૂંટણી થાય પણ લોકોનો વિશ્વાસ અર્જિત કરવો એ બહુ મોટી સિદ્ધિ છે. અને સહકારનું જે પ્રિન્સિપલ છે કોઓપરેટિવ એ ડેમોક્રેટિક સેટઅપ છે. એટલે ડેમોક્રેટિક સેટઅપને કારણે ચાલતી આ એકમાત્ર સંસ્થા છે. તમે સરકારની બેંક ઓફ ઇન્ડિયા કે સેન્ટ્રલ બેંકમાં ઓફ ઇન્ડિયા કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં તમારા શેર હોય પણ તમારો અવાજ નથી, કે HDFC બેંકમાં કે કોટક મહિન્દ્રા બેંક હોય એમાં
તમારા પાસે શેર હોય પણ એમાં અવાજ નથી. જ્યારે પોરબંદરના કે વેરાવળ કે રાજકોટના જે શેર હોલ્ડર છો એ ચૂંટણીમાં ઉભા રહી અને ઉભા રહીને પછી સાથે સાથે તમને એટલે ત્યારે તમારી જે વાત છે એ સાચી લોકશાહી ઢબે ચૂંટણી થવાની થાય અને એમાં એનો વિશ્વાસ છે જે લોકો બધાને સાથે લઈને ચાલે છે એ લોકો જીતે છે. અશોકભાઈ ની બધી આખી જે એની બેંકમાં જે ચૂંટણીઓ થાય છે એ મને ખબર છે. ચિમનભાઈ અઢિયા હતા તો ચિમનભાઈ અઢિયાએ ક્યારેક આ માધુપુરા વખતે કઈ તકલીફ હતી અથવા તો કોકે એલિગેશન કર્યા તો કે હું મારા પૈસા આપીશ બેંકના એક ડિપોઝિટ એમ કહીને ઉભા હતા. આ હેતુથી જે કામ કરતા હોય એને કોઈ હરાવી ન શકે. આ જે પદ્ધતિથી છે એ સહકારિતા છે અને સહકારિતા જે છે એ એના પ્રિન્સિપલ ઉપર ચાલે છે અને પ્રિન્સિપલ જે છે એના સિદ્ધાંત છે એ સિદ્ધાંતની બહાર તમે જાઓ તો સહકારિતા નથી. એટલે સહકારિતા આજે દુનિયાભર જ્યારે વિશ્વાસ છે સહકારિતા ઉપર, અને મેં કહ્યું એમ યુરોપ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા બધે આવા તમે બેંકની વાત કરું, હું તો આખા સહકારી ક્ષેત્રની વાત કરું. આ બધા અનેક સહકારી સંસ્થાઓ ચાલે છે. મેં અમૂલની વાત કરી, ઇફકો છે તો ઇફકો ઇન્ટરનેશનલ બ્રાન્ડ છે, અમૂલ છે ઇન્ટરનેશનલ બ્રાન્ડ છે. કોણે બનાવી છે? કોણ? નાના નાના માણસોએ ભેગા થઈને નાના માણસોની તાકાત છે અને એ તાકાત છે એ સહકારિતામાં વિશ્વાસ છે. એટલે આજનો દિવસે રાજકોટ નાગરિક બેંક કે જે કંઈ કરે છે, હું ખાલી એક નાનકડો ઉદાહરણ આપું. ગયા વર્ષે કોરોનામાં લોકડાઉનમાં કેટલા લોકોએ રોજીરોટી ગુમાવી, ત્યારે ગુજરાત સરકાર અને સહકારી બેંકોએ ભેગા મળીને આત્મનિર્ભર ગુજરાત યોજના બનાવી હતી. બરાબર છે. આ આત્મનિર્ભર ગુજરાત યોજનામાં આખા ગુજરાતમાં 33 જિલ્લામાં અર્બન બેંકો, ડિસ્ટ્રિક્ટ બેંકો અને ક્રેડિટ સોસાયટીઓ ભેગા મળી ને 1,25,000 જેટલા પરિવારોને 1 લાખની લોન આપી અને 2500 કરોડ રૂપિયા. પછી પોરબંદર બેંક હોય કે રાજકોટ નાગરિક બેંક હોય, વેરાવળ બેંક, બધા ભેગા મળીને જે ટોટલ કર્યો એ ગુજરાતમાં 2500 કરોડ રૂપિયા નાના માણસોના હાથમાં ગયા. આ જે 1,25,000 જેટલા લોકોએ લોન લીધી એમાં 60% માણસો એવા હતા કે જેને પહેલી વાર બેંકનો દરવાજો જોયો, પહેલી વાર લોન લીધી. આ જે છે એ સહકારિતાની મજા છે. ગુજરાતનું અર્થતંત્ર જો બેઠું કરવું હોય તો નાના માણસોના હાથમાં તાકાત મળે તો ગુજરાતનું અર્થતંત્ર ભેગું થાય. નહીતર મોટા થઈ જાય અને નાના ત્યાં ને ત્યારે તો ખાઈ વધતી જાય. આ ખાઈ પૂરવાનું કામ છે એ સહકારિતા કરે છે. એટલે આજે જે આજનું સૂત્ર છે જે ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એલાયન્સ આપ્યું છે, રીબિલ્ડ બેટર ટુગેધર, બધા ભેગા મળી અને આપણે ફરીથી ઊભા થઈ જાય. કોરોનાનો સમય ખરાબમાં ખરાબ હતો, આ સમયમાંથી પણ બહાર નીકળવા માટે બધા ભેગા મળવાની ટુગેધર. આટલું જ. અચ્છા, આજે ઇન્ટરનેશનલ ડે ઓફ કોઓપરેટિવ નિમિત્તે આપણે એક સરસ મજાની વર્ચ્યુઅલ ટોકનું આયોજન કર્યું અબતક દ્વારા. અબતકના પ્લેટફોર્મ ઉપર આપ પધાર્યા. ખાસ કરીને જ્યોતિન્દ્ર મામા, દેવાણી સાહેબ, જાડેજા સાહેબ, અશોકભાઈ અને અમારી સાથે સતત જોડાયેલા રહી અને સરસ મજાની સહકારી બેંકો વિશે વાતો કરી. ફરી પાછા ક્યારે આવા જ કોઈ સરસ મજાના વિષય સાથે પાછા આ પ્લેટફોર્મ પર મળશું. ત્યાં સુધી આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. નિલેશભાઈ, આપનો અને અબતક ચેનલનો ખૂબ ખૂબ આભાર. અને આપે પણ ખૂબ સારી રીતે અમને પ્રશ્નો પૂછી અને યોગ્ય દિશામાં આખી વાત લઈ ગયા. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ.